નમસ્કાર રામ રામ મિત્રો। આમ તો વાતચીત કરીએ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા રહેલી છે। આજે આપણે વાતચીત કરવાના છીએ। આમ તો ખૂબ લાંબા સમયની વાતચીત નથી, થોડા જ સમય અગાઉ જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજના આગેવાનો જ્યાં ભેળા થયા હતા ત્યાં એક બયાન આપ્યું હતું। બયાન એવું હતું, એમને કહ્યું હતું કે તમે ભૂવા ભોપાળાઓની અંદર માનશો નહીં, દશામાના વ્રત તમે કરશો નહીં। પરંતુ આ બયાન જે આપ્યું ત્યારબાદ કોન્ટ્રોવર્સી થઈ। કોન્ટ્રોવર્સી એવી થઈ કે ઘણા બધા લોકોએ એવું કહ્યું કે જ્ઞાનીબેન ઠાકોર એ હિન્દુ સમાજનો વિરોધ કરી રહ્યા છે અથવા તો હિન્દુત્વનો વિરોધ કરી રહ્યા છે। પરંતુ ઠાકોર સમાજ સતત કહી રહ્યો હતો કે અમારા સમાજને સુધારવાની વાતચીત હતી, અમારા સમાજમાં ફેલાયેલા કુરિવાજોની વાતચીત હતી। આની વચ્ચે જ્યારે ભુવાઓને ચેલેન્જ ફેંકવામાં આવી ત્યારે મુળા ગામના ખોટો હોય ને ખોટો કે એનો કોઈ અર્થો ન હોય। અત્યારે એક વિડીયો જોયું છે હમણાં જ કે અંધશ્રદ્ધામ ના આબુ ના ભુવા ભોપાળા હોય નહીં, ભુવા ભોપાળા બધા જૂઠા નહીં। ત્યારવાડા તેર અડકાય છે ની દાડે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળું કોઈ પૂછવા વાળું નતું। દાડો ઠાકોરના તેર સભા વાળું અડકાય છે ફરતા દાડો હું છોડાવનારી મેલડી। એક ભુવા છે જેમનું નામ છે અરવિંદ ભુવાજી। અરવિંદ ભુવાજીએ એક જગ્યાએ એવી ચેલેન્જ ફેંકી કે મેં મારા માધ્યમથી, મેં મારી માતાના માધ્યમથી ને મારા માધ્યમથી લગભગ 13 લોકોને હડકવાનો રોગ મટાડ્યો છે। જે કોઈ નેતા કે કોઈ કરી શકે તો કહો, બાકી લોકોના દુઃખ દૂર કરવાની તાકાત ના હોય તો અમને ખોટું આ રીતે અમને કહેવું નહીં। અને જે કહેવું એ ભુવાઓને નામ લઈને કહેવું, બધા ભુવા ખોટા હોતા નથી। ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર કોન્ટ્રોવર્સી સર્જાઈ અને આપણી સાથે આજે જે જોડાયા છે રાયકણજી, એ રાયકણજીએ એક ઝુંબેશ ઉપાડી। એવું એમના ફેસબુક પેજની અંદર લાઈવ આવ્યા અને લાઈવ આવીને એમને કહ્યું કે આજથી હું જે પણ સમાજની અંદર ઢોંગ પ્રથા ચાલે છે, અંધશ્રદ્ધા ચાલે છે, અંધશ્રદ્ધાને દૂર કરવાનું કામ કરીશ। અને દૂર કરવાના કામના અર્થે એવો સરસ્વતી તાલુકાના મુળા ગામે પહોંચ્યા અને પછી જે થયું એ સમગ્ર ઘટના હું તમને જણાવવાનો છું। વિડીયોના માધ્યમથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાયકણજી, તો વિડીયોની અંદર મિત્રો ધ્યાનથી બનેલા રહેજો। તો રાયકણજી, આપનું મારી ન્યૂઝ ચેનલમાં હું સ્વાગત કરું છું। આભાર। તો આપે જે ઝુંબેશ ચલાવી કે અંધશ્રદ્ધા દૂર કરવાનું, ત્યારબાદ આપણે એ શ્રદ્ધાના ભાગરૂપે આપ અરવિંદ ભુવાના ગામ મુળા પહોંચ્યા, તો કેમ આપ અંધશ્રદ્ધા દૂર કરવા માટે મુળા જ કેમ પહોંચ્યા? દિલુભાઈ, હું આમ તો ઘણા વર્ષોથી અંધશ્રદ્ધા ઉપર કામ કરું છું અને જે પાખંડ અને અંધશ્રદ્ધા જ્યાં જ્યાં છે ત્યાં પાખંડ એક ફક્ત કે ભુવાઓમાં છે ને એવું નહીં, પણ ઘણી બધી જગ્યાએ છે। પણ હાલ ભુવાઓ એ બેફામ અને અનકંટ્રોલ થયા છે અને સતત લોકોને પડકારી રહ્યા છે કે અમારી સામે કોઈ પડશે તો અમે એવું, અમારી પાસે હથિયાર છે કે તમને અમે કોઈ પણ રીતે ડરાવશું। જ્યારે આખી કોન્ટ્રોવર્સી થઈ ત્યારે એ અરવિંદે એવું કીધું કે ઠાકોર સમાજની અંદર 5000 મારે બાધાઓ છે અને 5000 બાધાઓની અંદર 13 હડકાયા લોકોને મેં હડકવા મટાડ્યો છે। ત્યારે મારે એક ડૉક્ટર સાથે વાત થઈ તો ડૉક્ટરે એવું કીધું કે હડકવાની અંદર 100% મોર્ટેલિટી છે અને તે હડકવા મટી શકે નહીં। તો એ જે મટાડ્યું છે ત્યારે મેં તેરવાડા પણ ફોન કરીને પૂછી લીધું હતું, તો એમણે કીધું કે અમારે ક્યાં આવો કોઈ અડકવાત છે જ નહીં। પણ લોકોને ડરાવવા, છેતરવા માટે આ લોકોએ આવી ખોટી સ્ટોરી ઊભી કરી અને આ બધું કર્યું। એટલે અમે એમને પૂછવા માટે જ ત્યાં ગયા હતા કે ભાઈ આ તમે ખોટી લોકોને, ગરીબ અને ભોળા લોકોને ફસાવવા માટે તમે આ બધો શા માટે ધંધો કરો છો? અને તમારી પાસે અમે ત્યાં જઈને એ જ પૂછ્યું કે ભાઈ તમારી પાસે મેડિકલ સાયન્સ કઈ રીતનું છે કે તમે હડકવા મટાડો, કેન્સર મટાડો, લકવા મટાડો, શું છે એ ભેદ તમારો? અને ત્યારે એમની પાસે કોઈ સ્પષ્ટ કારણ નહોતું અને સ્પષ્ટ ન કારણ હોવાને કારણે તેના સમર્થકો અને એના ત્યાં ટટ્ટુ રાખે જ છે એ લોકો અમારી ચારે તરફ ઘેરીને અમારો મોબાઈલ વગેરે છીનવી લીધો અને છીનવીને અમારી ઉપર હુમલો કર્યો। અને હુમલો કર્યા પછી એ અમારા આજુબાજુ ગામોની અંદર સપોર્ટરોને બધાને ખબર પડી કે આમના ઉપર આ રીતે ગયા હતા અને હુમલો થયો છે। ત્યારે હજારોની સંખ્યાની અંદર આજુબાજુના ગામના લોકો, અમારા ઠાકોર સેનાના યુવાનો, ઠાકોર સમાજના અગ્રણીઓ બધા પહોંચી ગયા અને તે સમયે પછી પોલીસ પણ ત્યાં દરમિયાનગીરી કરી, પોલીસ પણ ત્યાં આવી, નહીંતર શું થત એ કોઈ કલ્પના બહારની વાત હતી। એટલે વાતચીત મારી એ જગ્યાએ જઈને અટકે છે કે જ્ઞાનીબેન ઠાકોરે જે વાતચીત કરી
કે ભાઈ ભુવાઓ લીધે અંધશ્રદ્ધા સમાજની પહેલ, તો એ સામાજિક મુદ્દો હતો જેમાં ઠાકોર સમાજ પણ કહી રહ્યો હતો કે અમારો સામાજિક મુદ્દો હતો. તો એટલા માટે કરીને તમે અરવિંદ ભુવાએ સામે ચેલેન્જ ફેંકી એમને, એટલા માટે કરીને તમે અરવિંદ ભુવાને જઈને જે પ્રશ્નો પૂછ્યા કે પછીના સાચેમાં એ જગ્યાએ અંધશ્રદ્ધા જે જગ્યાએ તમે પહોંચ્યા ત્યાં ફેલાવવામાં આવતી હતી એટલા માટે તમે ત્યાં પહોંચ્યા? નહીં, આમ તો અમારું મિશન ખાસા સમયથી આના ઉપર ચાલે છે. હા. અને અમે બીજા ભુવાઓ પાસે પણ ગયેલા છીએ, બીજા ભુવાઓને પણ કર્યું છે, પણ બીજા ભુવાએ એવું કીધું કે ભાઈ મારે ત્યાં આવે છે લોકો, પણ મેં કીધું કે ખોટી વાત તમારી આવશે તો અમે પણ તમારી સામે આ બધું કરશું. હા. પણ આણે સીધો જ અમારા ઉપર એ કર્યું કે હું ખોટો નથી ને તમે ખોટો હો તો તમે મને સાબિત કરી બતાવો. હા. અને અમે કીધું કે તો નામ સરનામા તમે આપો કે એને અડકવા મટ્યો છે શું છે, તો અમે એની તપાસ કરશું. હા. એટલે આ બધું થયું ને એટલે એને ખબર પડી કે આ વસ્તુ હું પ્રૂફ નહીં કરી શકું, એટલે એમને થયું કે આ લોકોને ડરાવીએ અને ડરાવીએ એટલે આ લોકો નાસી જાય અને આખો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જાય, આટલા માટે જ એને એ કરી. તો અમે એમની વાતચીત સાંભળી, એમાં અરવિંદ ભુવા એવું કહેતા હતા કે ભાઈ જો વાતચીત એવી છે કે મેં કોઈનો રૂપિયો ક્યારેય લીધો નથી, મેં કોઈનું કશું ખોટું કર્યું નથી. મેં એમનો જ એક વિડીયો સાંભળ્યો છે, મેં જો કોઈનો ખોટો રૂપિયો લીધો હોય કે કોઈનું કશું ખોટું કર્યું હોય તો કોઈ લોકો મને એમ મતલબ કે સાબિત કરી બતાવે કે મને કઈ બતાવે, બરાબર, તો મેં કોઈનું ખોટું કર્યું નથી. મારે ત્યાં લોકો આવે, શ્રદ્ધાથી આવે છે ને એમનું કામ થઈ જાય છે, હું કોઈનું ખોટું કરતો નથી. તો તમને શું લાગે છે કે કોઈ ખોટું કર્યું હોય એવું કોઈ તમારા જોડે પ્રૂફ, એવિડન્સ, એવી કોઈ માહિતી તમને મળી હોય? હું તો સરકારને પણ હું તો વિનંતી કરું છું કે આ લોકોને આવકનો સ્ત્રોત કયો છે, જેને અમારે હું નોકરી કરું છું, ઘણાને 50-50 વીઘા જમીન હોય છે, તો એ લોકો સામાન્ય 2-5 લાખની ગાડી પણ લઈ શકતા નથી અને આ લોકો ફોર્ચ્યુનર ગાડી લઈને આખો દિવસ ફરે છે, બાઉન્સરો રાખે છે, ઘેર 50 લાખના મકાન બનાવે છે. તો એની પણ તપાસ થવી જોઈએ કે આ પૈસા આવ્યા ક્યાંથી. આ એનો સ્પષ્ટ પુરાવો છે કે આ લોકો સમાજને, ભોળા લોકોને ભોળવીને પૈસા ના પડાવતા તો એમની આવકના સ્ત્રોત બતાવે ને આપણને, તો આપણને ખ્યાલ આવે કે એમનો આવકનો સ્ત્રોત કયું છે અને સેવા કરે છે એમ. આ તદ્દન ઘણીવાર કેવું કરે છે, આ લોકોની મોડસ ઓપેરેન્ડી કેવી હોય છે કે હું પૈસા લેતો નથી, પણ એમની સાથીદારો હોય કે ભુવાજી આવ્યા છે તો તમારે 11,000 એને વરણે બોધવા પડે, એમને 5,000 ભાડું આપવું પડે, એમની માતા વળાવે તો આટલા રૂપિયા એમને આપવા પડે, તમારે માતા દંડ કરે છે તો આ માતાને આટલા રૂપિયા આપવા પડે. અને બિચારા ગરીબ લોકો, આમાં બિયાઈ ગયેલા લોકો, ડરપોક લોકો આની અંદર ફસાઈને લાખો રૂપિયા આ લોકોને આપી દે છે. વાતચીત એવી છે કે શ્રદ્ધા અને શ્રદ્ધાવાળી વાતચીત જે તમે કરી, પૈસા માગવાવાળી, દોરા ધાગાવાળી વાતચીત કરી, તો જે વાતચીત એવી છે કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે પૈસા માગતા હોય છે કે ભાઈ અમે તમે માતા મૂકી છે તો અમે પૈસા આટલા દંડ થશે તો પૈસા વળાશે, ત્યારબાદ અમે આવ્યા તો અમને ઉઠામણું આપો, અમને પેરમણી આપો, આવું બધું માગતા હોય છે. તો શું ખરેખર આવી રીતે જે લોકો પૈસા આપી રહ્યા છે કે જે લોકો આપે છે એ આ રીતે પૈસા આપવાથી કે આ રીતે માતા વળાવવાથી એના દુઃખ દૂર થાય ખરા? આમ તો ધર્મ શા માટે હોય અને આપણે શ્રદ્ધા શા માટે રાખીએ? તો શ્રદ્ધા એટલા માટે રાખવાની હોય કે આપણે માનસિક રીતે મજબૂત એવા થઈએ કે આપણા જીવનની અંદર દુઃખો આવે, દુઃખો તો આવે જ દરેકને, રામ કૃષ્ણ બધાને આવે છે ને, તો દુઃખો આવે તો એ સહન કરવાની આપણને તાકાત મળે. જ્યારે આપણને એવું થાય ત્યારે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરીએ, ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ તો એની અંદર આપણને તાકાત આવે જીવવાની. પણ આ લોકો એનો સહારો લઈને, લોકોને ડરાવીને, આ લોકો આ એક પોપગંડા કરીને પૈસા કમાવા માટેની દુકાનો ખોલી છે. અને એ આવા લોકોને એમને ખબર જ નથી શ્રદ્ધા શું ને અંધશ્રદ્ધા શું. એ લોકો તો આમ જ શ્રદ્ધા જ માને છે, પણ શ્રદ્ધાથી માણસ ક્યારેય ડરપોક ના થાય, નિર્બળ ના થાય, એ તો બહાદુર બને. પણ આ લોકો એનો સહારો લઈ અને આવા ભોળા લોકોને આમ જ શ્રદ્ધા બતાવી અને એમની દુકાનો ચલાવે છે. તો વાતચીત એવી પડાવે, ધારો કે આવી રીતે કોઈ ઘણી બધી જગ્યાએ જોતા હોય છે કે જયંત પંડ્યા પણ કરે છે, ઘણા બધા ભુવાઓનો પર્દાફાશ કરતા, તમે પણ આ નવી ઝુંબેશ ચલાવી છે. જ્યારે તમે આવી જગ્યાએ જાઓ છો ત્યારે ઘણી બધી જગ્યાએ અમે જોતા તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ તમે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરો છો, અથવા તો હિન્દુ ધર્મનો વિરોધ કેમ કરો છો, અથવા તો હિન્દુ ધર્મના જે મતલબ છે એ લોકોને ટાર્ગેટ કેમ કરો છો. તો એટલે ખરેખર તમને આમ જે અંધશ્રદ્ધા અને શ્રદ્ધાવાળી જે
વચ્ચે જે પાતળી ભેદરેખા છે બરોબર, એ રેખા વિશે ક્યારે તમને એવું નહીં થતું આમ કે આપણે જ્યાં જઈએ છીએ તો ક્યારેક એવું પણ બને ને કે ભુવાજી હોય તો એ લોકો કરતા હોય ત્યાં કોઈક લોકો આવતા હોય તો એમને ખબર ના હોય કે ભુવાજી કોણ છે, શું છે, કેવા કામ કરે છે, ચાલો ખોટા બી કરતા હોય પરંતુ એ શ્રદ્ધા રાખતા હોય કોઈ માતા ઉપર ને કદાચ એમનું કામ થઈ જતું હોય તો પણ એ લોકો એમની સાથે ભોળવાઈ જતા હોય, કારણ કે કોઈક લોકો કંઈક ના કંઈક આપતા હશે, પૈસા આપતા હશે, આ આપતા હશે, તે આપતા હશે, તો કંઈક તો એમને એવું મળતું હશે ને કે જેના માટે એમને આપવું પડતું હશે, તો એવું એ શું હોઈ શકે એવું કે જેનાથી લોકો એમના તરફ એટ્રેક્ટ થઈને એમને બધું આપવા માટે તૈયાર થઈ જાય. હિન્દુ ધર્મ ઘણી બધી માન્યતાઓથી ભરાયેલો એક આપણો સનાતન હિન્દુ ધર્મ છે. એ ધર્મની અંદર 250 ઉપર પંથો છે, સંપ્રદાયોને પંથો છે. આ 250 સંપ્રદાયને પંથોની અલગ અલગ એક ભૂમિકા છે, પણ દરેકનો હેતુ એક જ છે કે માનવ જાતને ઉપર લઈ જવી. અને એ માનવ જાતને ઉપર લઈ જવાની પણ આ એક એવા લોકો પેદા થયા છે કે એમની દુકાન ચલાવવા માટે કે માનવ જાતને નીચે લઈ જઈ રહ્યા છે અને એ લોકોને ખબર નથી. એટલે મારે આજે આપના માધ્યમથી ધર્મગુરુઓ છે, માનવતાવાદીઓ છે, નેતાઓ છે, સમાજસેવકો છે, તમામને મારે વિનંતી કે સરકારને પણ વિનંતી કરવી છે કે આની અંદર બધા એક થાવ અને જે હકીકત છે તે હકીકત બયાન કરો કે આ ધર્મ છે, આ અંધશ્રદ્ધા છે, આ શ્રદ્ધા છે, નહીતર સનાતન અને હિન્દુ ધર્મ ઉપર પણ ખતરો છે. કારણ કે આવી રીતે લે ભાગવું જ્યારે આવું બધું થશે ત્યારે એ હિન્દુ ધર્મને માનવાવાળા લોકો પણ ધર્મ ઉપરથી એમની શ્રદ્ધા ઉઠી જશે. કારણ કે આપણને ખબર છે કે પાખંડ છે આની અંદર કશું થવાનું જ નથી. ફક્ત અને ફક્ત હું કેટલાય દિલુભાઈ કિસ્સા તમને બતાવી શકું કે એ લોકો કેટલાય રૂપિયા ખર્ચ્યા પછી બિચારા એમનું કોણ પૂછે કે એમને નથી મળ્યું, કોણ પૂછવા જાય? એક માણસ કાલનો જ દાખલો છે, મને ફોન કરેલો, 3 લાખ રૂપિયા જેટલા ભૂવા પાછળ બગાડ્યા પછી એની પાસે પૈસા નથી તો કે દવાખાનામાં મદદ કરો, અને દવાખાનાની અંદર એને જવું છે, એને પગ લકવાગ્રસ્ત થઈ જાય છે ઘણીવાર, તો પછી એને ડૉક્ટર પાસે વાત કરીને મદદની વાત કરી છે એમને. આવા કેટલાય લોકો છે પણ એમનું કોઈ પૂછવાય જતું નથી ને. સૌ ભૂવાની રીલો જોઈને વાહ 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 કરવાવાળા આજે એ જ લોકો, એ જ નાના યુવાનો, એમને કશી જ ખબર નથી ધર્મની શું છે, કશું જ નહીં. પણ આ જે નેગેટિવ એક્ટિવિટી જે ચાલી રહી છે અને હંમેશા નેગેટિવ એક્ટિવિટી છે ને, જો સમાજની અંદર, સંસારની અંદર દુર્જનોની દુર્જનતા કરતો સજ્જનોની મૌન છે ને એને ખૂબ નુકસાન કર્યું છે પેલું. અને આ સજ્જનોનું એ જે મૌન છે ને એ આજે પણ નુકસાન કરી રહ્યું છે. બહુ સરસ વાતચીત કરી. વાતચીત તમે જે કરી એના ઉપરથી એવું હવે તમે કીધું કે સરકારે પણ એક્શન લેવી જોઈએ. મેં ખુદ જાતે જોયું છે કે મોટા મોટા નેતાઓ હોય, મોટા મોટા અધિકારીઓ હોય, મોટા મોટા પોલીસ અધિકારીઓ હોય, એ પણ ઘણી જગ્યાએ એવી જગ્યાએ પૂનમો ભરવા જતા હોય છે કે જે જગ્યાએ શ્રદ્ધાથી જતા હોય એનો આપણને વાંધો નથી, પણ કોઈ ભૂવા હોય કે કોઈ બધા એવા હોય તો એવા ઘણા બધા લોકોની ચુંબલમાં એ ખુદ ફસાયેલા હોય છે. તો એના વિશે તમારું શું કહેવું છે? મેં તો નક્કી કર્યું છે દિલુભાઈ કે જો હવે કોઈ આવા વિડીયો આવશે કોઈ નેતાના કે કોઈ આવા મોટાના સેલિબ્રિટીના તો એના ઉપર રોસ્ટિંગ કરીશ અને હું નામ જોગ બોલીશ કે આ માણસને કોઈ સમાજમાં નહીં પહેવા દો, આ માણસ છે ને એ સમાજને નુકસાન કરતા માણસ છે, એ સમાજ સેવક કહેવાના લાયક, નેતા કે આગેવાન કહેવાના લાયક નથી. આવું હું કરીશ. કારણ કે જો એ માણસ પોતે પોતાના ફોલોવર હોય, પોતાના સમાજને, પોતાના પરિવારને તો બચાવી ના શકે તો એ શેનો આગેવાન? એ જ એને અંધશ્રદ્ધામાં ધકેલતો હોય તો એને આગેવાન કહી જ ના શકાય. અને એટલા માટે મેં તમામ આવા બધા જ લોકો જે છે જાહેર જીવનના લોકોને કીધું છે કે તમામે એક થઈને આ કામ કરવું પડે. તમારામાં એ તાકાત ના હોય તો તમે ઘેર બેસી જાઓ, પણ ભુવાનું સમર્થન કર્યું તો પછી અમારી મુહિમ ત્યાંથી ત્યાં સુધી પહોંચી જશે. એટલે આ વસ્તુની અંદર તમે જે ધારો કે અત્યારે મતલબ એક ટાર્ગેટ ભુવા બિંદુએ લઈ લીધા છે બરોબર. આપણે માનીએ કે આપણા સનાતન ધર્મની અંદર ઘણા સંતો છે, મહારાજાઓ છે બરોબર, તો બધા જ કોઈ સંત, બધા જ મહારાજ, બધા જ કોઈ પણ ધર્મની અંદર લઈએ કે જ્યાં ધર્મ છે ત્યાં ઢોંગી છે. બધા જ લોકો, ઘણા બધા લોકો ધર્મના નામે ધતિંગ કરતા હોય છે અને ધર્મના નામે પબ્લિકને બોલાવતા હોય છે. હા, ધર્મની અંદર જે સાચા છે, સો ગોલ્ડ છે, જેમના ખાલી સ્પર્શ માત્રથી તમારામાં દિવ્ય શક્તો આવી જાય એવા મહાન સંતો પણ આ ભારતની ભૂમિ પર થયા છે. આ સનાતન ધર્મનું ગૌરવ છે. ગૌરવ છે. પરંતુ એવું જે વાતચીત છે તો એમાં ખાલી
ભુવાઓ જ કેમ, બીજા ઘણા બધી જગ્યાએ ઢોંગ ધતિંગ ચાલે છે અને ઘણી બધી જગ્યાએ ચાલે છે તો એ બીજા લોકો કેમ નહીં આ ગાઈડલાઈનમાં? એટલે દિલુભાઈ હાલ ટ્રેન્ડિંગમાં ભૂવા ચાલે છે. એટલે ભૂવાનો આમ તો હું શું છે, તમામ મંદિરો ઉપર પણ મેં નક્કી કર્યું છે કે મંદિરોની અંદર જે પાખંડ ચાલે છે, મંદિરોમાં દિલુભાઈ વીઆઈપી જે છે ને, વીઆઈપી કલ્ચર, એના વિશે પણ મારે બોલવાનું છે. પણ આ જે વિષય એ મોટા લોકો વિષયનો છે, પણ નાના સમાજને આજે નાના લોકોને, ગરીબ લોકોને બચાવવા માટે એ પ્રાથમિકતા છે, એની જરૂર છે એટલા માટે. બાકી મઠો અને મંદિરોની અંદર ખોટું થાય છે અને સૌથી વધારે નુકસાન આ સનાતનને નુકસાન થતું હોય ને તો તેનાથી થાય છે. પણ તેના વિરુદ્ધ પણ આપણે કરીશું. પણ હાલ એક ગરીબ અને નાના વર્ગના લોકો બરબાદ થાય છે, તેમનો પરિવાર બરબાદ થાય છે. અને જ્યાં અમે બેઠા છીએ ગ્રાઉન્ડ ઉપર, ત્યાં થાય છે ને એ જોયું જતું નથી કે કેટલાક લોકો બિચારા ગરીબ ખેતી મજૂરી કરે, કોકને ત્યાં ભાગ રાખે અને ભાગ રાખીને એ કમાઈને એના બાળકને દૂધ નથી પીવડાવી શકતો અને એ પૈસા જઈને ત્યાં આપી દેશે ને, એટલે સાહેબ દિલમાં બળે છે ને, એટલે આ કરવું પડે છે. ખૂબ સરસ વાત કરી. આપણા જોડે જોડાઈ ચૂક્યા હતા રાયકણજી. મિત્રો, હજી પણ આપણને વાતચીત કરીએ કે આ કોઈ રાયકણજી જે ચલાવી રહ્યા છે કોઈ ધર્મ વિરોધી મુહિમ નથી. શ્રદ્ધા અને શ્રદ્ધાની અંદર રહેલી પાતળી ભેદરેખા મારે તમને સમજાવી છે. શ્રદ્ધા એ આપણા મનને શાંતિ આપે છે, શ્રદ્ધા એ આપણા ચિત્તને આનંદ આપે છે, શ્રદ્ધા એ આપણા કામને એક પરિપક્વતા સુધી પહોંચાડે છે. ને એવું કહેવામાં આવે છે કે વિશ્વાસ હોય ને તો પથ્થરમાંથી પણ પાણી નીકળે, વિશ્વાસ હોય ને તો મૃતક માણસ પણ જીવતું થાય. આ વિશ્વાસ એક શ્રદ્ધાનો વિષય છે. પરંતુ અંધશ્રદ્ધાનો વિષય કે તમે આ કરશો તો આ થશે, તમે દોરો બાંધશો તો આ થશે, તમે આ જગ્યાએ 5,000 રૂપિયા ચડાવશો તો આ થશે, તમે આ જગ્યાએ બલિ ચડાવશો તો આ થશે. અત્યારથી નહીં, આપણા ઇતિહાસથી ચાલ્યું આવે છે કે જે જૂના જમાનાની અંદર પણ બલિ ચડાવવાના, ત્યારબાદ દોરા ધાગા, જે પણ એવા રિવાજો હતા, જે રિવાજોથી સમાજની અંદર અંધશ્રદ્ધા ફેલાતી હતી, એને આપણા જ ધર્મના, સનાતન ધર્મના મહાન ધર્મગુરુઓ જે થઈ ગયા એમને દૂર કરવા માટેના ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. અને ત્યારબાદ અંધશ્રદ્ધાઓ સમાજની અંદરથી દૂર થશે તો જ એ સમાજ શ્રદ્ધા તરફ વળી શકશે, સમાજ ભક્તિ તરફ વળી શકશે, સમાજ ભક્તિમય બની શકશે અને સમાજ એ કુદરતની નજીક જઈ શકશે. તો આપણી જોડે જોડાયા હતા રાયકણજી, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ એમનો. નમસ્કાર, રામ રામ.